Thank you very much, Jamin bhai, for coming and giving us an opportunity to listen you. And audience are very happy to listen you. Jamin bhai, આપણે શરૂ કરીએ તો you are not just like an idol who break the IPO, who make the DYT very big, coming up with another IPO, but you lead the many formed bodies of like India level, I would say, starting from Gasia to many other bodies. So how do you see like another event like this Tech Expo is coming, which is not a prominent body, but still it's started by a community and going to the next level. So what is your take on that, and what are your feelings about this event? So first of all, congratulations to entire body, all the organizers as well as all the you can say volunteers. કે આ જે સ્પિરિટ જે આખી આ 2 દિવસથી જોવા મળે છે એને એની પહેલાં જે સ્પિરિટ હતી એ એક્સેપ્શનલી આઉટસ્ટેન્ડિંગ છે. નાવ આને કન્ટિન્યુઅસ કેવી રાખવું, એક વખત કરવું બહુ સહેલું છે, પણ એને કન્ટિન્યુઅસ કેવી રીતે રાખવું. હું પોતે એવું માનું છું કે આપણે જ્યાં સુધી કોલાબરેશન નહીં હોય કોલાબરેટિવલી, ત્યાં સુધી આપણે ગુજરાતની આઈટી ઇકોસિસ્ટમને એટલું પ્રોમિનન્ટલી પુશ નહીં કરી શકીએ. મારી પાસે ઘણા બધા એક્સપિરિયન્સ અને ઇન્સિડન્ટ્સ છે કે જેમાં આપણે ઘણા બધા ઇન વે ઓફ યુનિકનેસ આઉટસ્ટેન્ડિંગ છે, પણ ઇન્ડિયન આઈટી ઇન્ડસ્ટ્રીને ખબર નથી, આપણી પોતાની ઇકોસિસ્ટમને ખબર નથી. એ આપણે કેવી રીતે કરી શકીએ? એટલે આ આખા બોડીને હું એવું માનું કે નવું કોઈ એસોસિએશન બનાવવું એના કરતાં તમે તમારા એસોસિએશનોને વધારે સ્ટ્રોંગ કરી કોલાબરેટ કરો. ગુજરાતમાં સિટીથી ચાલુ કરીએ, સિટી, ગુજરાત, નેશનલ લેવલે નાસ્કોમ છે, ગુજરાત લેવલે ગેસિયા, સિટી લેવલે એકમા, એઈમા બધા છે. એ બધાને હું એવું માનું કે કોમ્પિટિશન કર્યા કરતાં એને કોલાબરેટ કરીએ. બધા પોતાના ઈગો અથવા બધા પોતાના સ્વાર્થને બાજુમાં મૂકીને જો આપણે કરીએ ને, તો ગુજરાતની આઈટી ઇકોસિસ્ટમ જેટલી પ્રોમિનન્ટલી બહાર આપણે બતાડીશું. ગુજરાતમાં આજે 10,000 જેટલી આઈટી કંપનીઝ છે જે બહાર કોઈને ખબર નથી. રાઈટ. એ આપણે કોલાબરેટિવલીથી જ બતાવી શકીશું, અને એના માટે તમારે સ્પિયર મોટું કરવું જ પડશે. અને એ નેશનલ લેવલના એસોસિએશન છે, નાસ્કોમ છે, જેમ ક્રેડાઈ અલ્ટિમેટલી ગાહેડ ક્રેડાઈ જોડે મર્જ થઈ ગયું, એવી જ રીતે આપણે પણ નાસ્કોમના સ્ફિયરમાં આવવું જ પડશે, ગેસિયાના સ્ફિયરમાં આવવું જ પડશે, અને ગેસિયાએ પણ આ સ્ફિયરને મોટું કરવું જ પડશે. True, sir. Very rightly said, and it's very, I would say, advisable to make it big. Yeah. Sir, બીજો એક ક્વેશ્ચન છે કે as we have seen like a 2 દિવસમાં એક્સપોમાં we have seen more than 7,000 registrations. There are many small companies of 2 people, 5%, 10%, 20% coming along to see the industry veteran as a aspirations, like how we can grow, what we can grow. And still બધા જે આજે પેનલ ડિસ્કશનમાં બી વાત થઈ કે જ્યારે કંપની શરૂ કરતા હોય ત્યારે એક પર્સપેક્ટિવ પેઢી ચલાવીએ છીએ, કારણ કે ગુજરાત ઇઝ ઓલવેઝ કમિંગ વિથ અ ટ્રેડિશનલ બિઝનેસ માઇન્ડસેટ. સો પીપલ આર 20, 22, 23 વર્ષ તો બહુ વધારે કહી દઉં, ત્યારથી જ બિઝનેસમાં આવું છે, કરવું છે. બટ એક પ્રોફેશનલ કંપનીની જેમ ડ્રાઈવ કરવું અને એક પેઢી ચલાવવી, બે વચ્ચે ઘણું છે, જે આજે અમને પેનલ ડિસ્કશનમાં ઘણું જાણવા મળ્યું. સર, આપણે ખાલી 2 એડવાઇસ આપવી હોય કે જે લોકો મોટી કંપની બનવું છે તો શું ધ્યાનમાં રાખી શકે તમારા આટલા અનુભવથી, આઈટીના આટલા અનુભવ પરથી, શું એમને 1 કે 2 વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ તો દે કેન ઓલ્સો બીકમ વેરી બિગ? ગુજરાત તમે કીધું 10,000 કંપની માટે બહુ ફેમસ છે, પણ 10,000માંથી 2 કે 5 કે 10 મોટી કંપની બનાવવા માટે ઓલવેઝ ડિફિકલ્ટ. યુ હેવ સક્સેસફુલી અચીવ્ડ ઇટ, વન ઓફ યુ આર ધેમ. સો તમારી શું એડવાઇસ છે સર, 2 કે પોઈન્ટ્સ? એટલે મેઇન કે થિંક બિગ, અને એ થિંક બિગ કરવા માટે કોલાબરેશન જે પરફોર્મન્સ છે એમ હવે નાવ ડેઝ એ જે દિવસ છે અને ટાઈમ છે એ કોલાબરેશનનો ટાઈમ છે. એટલે કોલાબરેશન ઇઝ અ કી કે જેમાં તમારું આ આખું એસોસિએશન છે, આખું આ ગ્રુપ છે, એ અલ્ટિમેટલી કોલાબરેશન ઉપર જ ચાલે છે. કદાચ તમે કોઈ કામ નહીં કરતા હો અને તમે એ તમારા ગ્રુપમાં મૂકો છો તો બીજો તમને એ સપોર્ટ માટે આવી જશે અને તમારા નામે વ્હાઇટ લેબલ સર્વિસ આપી દેશે. એબ્સોલ્યુટલી ટ્રુ. ધેટ્સ ધ કી.
એ તમે સ્ટ્રેન્થ તમે બહાર જે નહીં બતાડો ત્યાં સુધી તમે ગ્રો નહીં થઈ શકો. દેટ્સ અ ગ્રોઈંગ ગ્રોથ માટેનું. True. અનધર વન ઇઝ ફ્યુચર. જો હું થોડું ક્રિટિક થવું તો આજે અત્યારે બોર્ડમાં આપણે લખ્યું છે વેબ ડેવલપમેન્ટ, સોફ્ટવેર ડેવલપમેન્ટ, ડિજિટલ માર્કેટિંગ. ધોઝ ડેઝ હેવ ગોન. True. હવે એ દિવસો ગયા છે. આપણે ફ્યુચર ટેકમાં, ડીપ ટેકમાં આપણે શું કરીએ છીએ એ આપણે બતાડવાની બહુ જ જરૂર છે. Right. કદાચ આપણે બહુ ઓછું કરતા હશે, બટ જ્યાં સુધી આપણે એને ડ્રમથી વગાડીશું નહીં અને બધા માથામાં નહીં નાખીએ, બધા મગજમાં નહીં નાખીએ, ત્યાં સુધી લોકોને એમ જ રહેશે કે આ લોકો એ આ કામ કરવા માટેના જ એક્સપર્ટ્સ છે. વેરી ટ્રુ સર. આપણી પાસે અહીંયા બધા સ્ટોલ છે પણ આપણે એ નથી કરતા. સો ધેટ્સ અ ફ્યુચર ટેક. થર્ડ વન ઇઝ અગેન પ્રોફેશનલિઝમ, જે તમારો ક્વેશ્ચન હતો. પ્રમોટર્સને એમ જ છે કે 100% હું રાખું, અને પ્રમોટર્સને એમ છે કે મને બધું આવડે. એ બધા જ MBA છે, પણ આપણે ત્યાં એના માટે સારા પ્રોફેશનલ્સ આવતા નથી. કેમ નથી આવતા? એક તો નાની કંપની છે એટલે એને વિઝિબિલિટી નથી મળતી. બીજું, એનાથી વધારે તમે પૈસા નથી આપી શકતા. તો તમારી પાસે છે શું? તમારી પાસે ઇક્વિટી છે. રાઈટ. ઇક્વિટી આપો. રાઈટ. આપણે એઝ અ પ્રમોટર શું છે કે હું મારા 20% આપી દઉં છું, મારે તો 20% ઓછા ઘરે આવ્યા ને, પણ એ નથી વિચારતા કે હું 20% આપવાથી મારો ગ્રોથ હું 200% કરું છું, વેરી રાઈટ. મારા 80% ડબલ થઈ જાય છે. એ એક માઇન્ડસેટ આપણે ઊભું કરવું પડશે, જેને કારણે પ્રોફેશનલિઝમ આવશે. આજે મારી કંપનીમાં મારાથી વધારે સેલરીવાળા 10% થી વધારે શેર હોલ્ડર્સ એમ્પ્લોઈઝ છે. વેરી નાઇસ. બટ એ એમ્પ્લોઈઝને જ્યાં સુધી તમે એ લોકોને બાય વે ઓફ ઇક્વિટી, બાય વે ઓફ સેલરી ઓર બાય વે ઓફ પાવર એ નહીં આપો, ત્યાં સુધી એ કોઈ તમારે ત્યાં કામ કરવા નહીં આવે. એટલે એ પ્રોફેશનલિઝમ માટે આ બધી વસ્તુ બહુ જરૂરી છે. થેન્ક યુ વેરી મચ સર. સો તમે ગ્રોથ કીધું, કોલોબરેશન, ફ્યુચરિસ્ટિક બનવું પડશે અને એક માઇન્ડસેટ ગ્રોથ સાથે ડેવલપ કરવું પડશે. એમ્પ્લોઈઝને પાવર આપીએ, એમ્પ્લોઈઝને રિટેન માટે મહેનત કરીએ અને એમની સ્કિલને આગળ લાવવાની કોશિશ કરીએ, રાધર દેન જસ્ટ લુકિંગ એઝ એન ઇન્ડિવિજ્યુઅલ, એઝ અ પ્રમોટર કે મારું શું જવાનું છે. રાધર સાથે વેરી નાઇસ સર. થેન્ક યુ વેરી મચ. એડવાઇસ બહુ બધી કંપનીઝને કામ લાગશે. થેન્ક યુ વેરી મચ અગેન ફોર વિઝિટિંગ ટેક એક્સપો એન્ડ ટેકિંગ પેનલ ડિસ્કશન. થેન્ક યુ. થેન્ક યુ એન્ડ વિશ ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ.